તેથી થોડા બલિરાજાના અને એના વડવાના થોડાક વખાણ કરું. જો બહેનો, આ વામનજી અમને અને સાધુ બ્રાહ્મણને શીખવાડ્યું છે હો, જેને ત્યાં માગવા જાય ને એના વખાણ કરવા. પણ સાધુ બ્રાહ્મણો વિનંતી, આનો ભાવરત પૂરો સમજજો. પંપ નથી મારવાના, એ ઓલા માખણના લોંદા નથી ઘા કરવાના. વખાણ એટલે જેને ત્યાં માગવા જઈને એ વ્યક્તિને એની પેઢીની, એના વંશની યાદી આપવાની છે કે બેટા, તું જે વંશમાં જન્મ લીધો છે, તારા વંશમાં કોઈ ગાયો માટે પોતાના દેહના બલિદાન દીધા, કોઈએ બેન દીકરીની ઇજ્જત રાખવા માટે માથા વેરાવ્યા, કોઈ ધર્મ માટે અને કોઈ સમાજ માટે બલિદાન દીધા છે. કોઈ તારા પેઢીમાં એવા મહાન ભક્ત થયા છે, કોઈ એવા તારી પેઢીમાં દાતાર થયા છે, અને તારા આંગણેથી કોઈ દી તારા વડીલોએ અતિથિને પાછા જવા નથી દીધા, અને અતિથિને જમાડ્યા વગર તારા વડવાઓ જમતા નહીં. આમ જેને ત્યાં માંગવા જાય ને એને એના પરિવારની ને એની પેઢીની યાદી દેવાની, એને કહેવાનું છે કે તું એવી જગ્યાએ પગ ન રાખતો કે તારી 21 પેઢીને કલંક લાગે. આમ એની યાદી દેવાની છે. અને ક્ષત્રિયો, રાજપૂતો, દરબારો પોતાના દેહના બલિદાન દીધા છે ધર્મ માટે. અન્ય 18 વર્ણે દેહ ધર્મ માટે મરી ચૂક્યા છે. મોતને વાલું રાખ્યું અને ધર્મને બચાવ્યો છે. યાદ રાખજો, 18 વર્ણ વધારે ક્ષત્રિયોનું બલિદાન ઘણું છે. લાંબ યાદી આપવાની. વામનજી મહારાજ બલિરાજાના વડવાના ખૂબ વખાણ કરે. હા, કે તમારા દાદા પ્રહલાદજી તો મહાન ભગવાનના ભક્ત હતા, એના જેવા તો ભક્ત થયા નથી કે થવાના નથી. પ્રહલાદજીનો એવો દ્રઢ પ્રેમ ભગવાન પ્રત્યે હતો કે ભગવાનને સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું. અને તમારા પિતા વિરોચન અતિ ઉદાર. મેં તો સાંભળ્યું છે કે તમારા પિતા વિરોચને એક ઋષિને પોતાનું આયુષ્યનું દાન આપ્યું છે. તમારા પર દાદા હિરણાકશુપ મહાન વીર હતા, એનાથી તો સર્વે દેવો થર થર ધ્રુજતા. મને તો લાગે છે કે પરદાદા હિરણાકશુપની શક્તિ, દાદા પ્રહલાદજીની ભક્તિ અને પિતા વિરોચનની ઉદારતા, આ બધાય ના સદગુણો તમારામાં ઉતરી આવ્યા છે. ત્યારે બલિરાજા કહે કે આ છે તો 7 વર્ષના, પણ આ મારી આખી પેઢીનું બધું દસ્તાવેજ ભેગું લઈને ભરતા લાગે છે. બલિરાજા કે તમે મારા વડવાનું ઓળખ, કે હું ઓળખતો નથી, આ તો મેં બધાય પાસે સાંભળ્યું છે. બલિરાજા વામનજીને કહે માગો, જે માગો તે આપીશ. વામનજી મહારાજ કહે કે રાજન, હું કાંઈ લોભી નથી, હું તો સંતોષી છું. મારા પગમાં માપીને 3 પગલા પૃથ્વી દાન લેવા માટે આવ્યો છું. બલિરાજાને આ સાંભળી ખૂબ આશ્ચર્ય થાય. બલિરાજા વિચાર કરે કે આ વામનજી હજી નાના છે, એમની બુદ્ધિ પણ કાચી છે, વામનજી ભણ્યા પણ હજી ગણ્યા નથી. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમે ભલે તમારા બાળકોને વિદેશ ભણાવો કે હારામાં હારા ઇંગ્લિશ સ્કૂલમાં ભણાવો,
પણ જીવનમાં ગણતર નહીં હોય ને તો એ ભણતર કાંઈ કામનું નથી હો. માટે ભણતરની સાથે ગણતર જરૂરી છે હો. ભણતરની સાથે ગણતર જરૂરી છે. એ ગણતર ક્યાંથી મળે? વડીલો પાસેથી માર્ગદર્શન મળે. હા, યાદ રાખજો. આમાં બધાય ભણેલા જ છો, હું એક અભણ છું. બોલો, નેવે નેવે કેટલા થાય કયો? હાલો હે? હું અર્થ કાંઈ જુદો નથી કરતો, સાચો કહેવાનું કોશિશ કરું છું. અર્થ જુદો ન હોય, શાસ્ત્ર અને તમારા હૃદયને સંતોષ થાય ને તો માનવું કે સાચો અર્થ છે. તમને જેટલા પ્રશ્ન પૂછ્યા અને એ પ્રશ્નના જવાબ જો તમને સાચા લાગ્યા હોય તો સાંભળવી, નહીતર કાન બંધ રાખવા. હા, વ્યવહારિક છે ને. હું મારા ઘરના અર્થ કોઈ દી નો કોઈને કહું, શાસ્ત્રને આધાર અને આત્માથી નીકળો એ શબ્દ કહું. તમે કીધું બરાબર, નેવે નેવે સિંધરા થાય. પેલા સિંધરા હતા, અત્યારની યુવા પેઢીને પૂછો તો હું કે 89 કે ને. ભલે ભણતરની સાથે ગણતર જરૂરી છે, યાદ રાખજો. કહેવાનો અર્થ એ છે બહેનો કે આજથી 50 વર્ષ પાછા વયા જાઓ. 50 વર્ષ પહેલાનું જે બાળક હતો 5-7 વર્ષનું, એની અંદર બહેનો ભાઈઓ 25 વર્ષના દીકરામાં જેટલો વિવેક હોય ને એટલો વિવેક એમાં હતો. આજના અમુક યુવાનો એન્જિનિયર સુધી ભણી ગયા છતાંય વિવેકનો અભાવ ઓછો છે. ન હોય તો કયો છે અમુક વિવેક વાળા, આપણે એમ થાય કે ના બાળક પાસે બેસી આપણે. એટલે ભણતરની સાથે બહેનો ભાઈઓ ગણતર જરૂરી છે. તેથી બલિરાજા કહે, હું તમને 3 પગલા પૃથ્વી નહીં પણ 3 ગામ દાનમાં આપું. આ જગતમાં મારી એવી ખ્યાતિ કે જેની હું પૂજા કરું છું, જેને હું દાન આપું છું, એને બીજા કોઈના ઘેરે દાન લેવા જવું પડતું નથી. અને તમે જો મારા ઘેરે દાન લીધા પછી બીજાના ઘેરે દાન લેવા જાઓ તો મારું અપમાન ગણાશે. અને આપના દર્શન કરતા જ હું સમજી ગયો કે આપ લોભી નથી, સંતોષી છો. પરંતુ આટલું ઓછું દાન કરતા મને સંકોચ થાય. માટે આપ એવું કાંઈક માંગો કે જેને આપતા મને આનંદ થાય. વામનજી મહારાજ કહે કે રાજન, તમે મહાન છો, તમારા વચનો જ તમારી ઉદારતા બતાવે, પરંતુ મારે દાન લેતા વિચાર તો કરવો જોઈએ ને. આમાં હું સાધુ બ્રાહ્મણને પ્રાર્થના કરું છું કે અમુક જગ્યાએ દાન લેતા વિચાર કરજો હો. એક જે ઘર ગરીબ હોય, એક જ ઘણો કામમાં વાળો હોય, માંડ પૂરું કરતો હોય, ભાડે રહેતા હોય, છોકરાઓ નાના હોય, એના ઘરનું દાન ન લેવું. એક ઘરમાં કામમાં વાળો એક હોય અને અચાનક દવાખાનો ખાટલો આવ્યો હોય, ત્યાંથી દાન લેવું નહીં. કોઈ વિધવા નારી હોય, બાળકો નાના હોય, વિધવા નારીના ઘરનું દાન ન લેવું. હા, ભલે સારું હોય તો એ વાત અલગ છે. અમુક જગ્યાએ સાધુ બ્રાહ્મણને દાન લેવું નહીં, પણ 10મો ભાગ કાઢવો એ શાસ્ત્રમાં અમારા માટે પણ બતાવ્યું છે.
એ 10મો ભાગ એવી જગ્યાએ આપવો. વામનજી મહારાજ કહે કે હું આજ સુધી કોઈને ત્યાં દાન લેવા ગયો નથી. આજે જ ન છૂટકે તમારા આંગણે આવ્યો છું. હું એક દિવસ એક શેઠના બંગલાના ઓટલા ઉપર સંધ્યા કરતો હતો. તે સમયે શેઠે મને ઓટલા ઉપરથી ઊભો કરી દીધો. તેથી મારી સંધ્યા અધૂરી રહી. મને ખૂબ દુઃખ થઈ. ખરેખર બહેનો ભાઈઓ, ઓટલો પણ શેઠ મર્યા પછી હારે ન લઈ જવાનો હોય. ખરેખર આ જગતમાં લોકો મિલકત માટે મારામારી કરતા હોય છે. વામનજી મહારાજ કહે મારી સંધ્યામાં વિઘ્ન ન પડે તે માટે હું માલિકીની થોડી જમીન માગું. તમારી જગ્યામાં બેસી હું સંધ્યા ગાયત્રી કરીશ, તેનું પુણ્ય તમને મળશે. હું બ્રહ્મચારી છું. મારા 3 પગલામાં મપાય એટલી પૃથ્વીનું મને દાન કરો. બલિરાજાને વામનજીની આ વાણી સાંભળી ખૂબ આનંદ થાય. બલિરાજાને થાય આવો પવિત્ર બ્રહ્મચારી મારી જગ્યા ઉપર સાધના કરશે, સંધ્યા કરશે તો મારું કલ્યાણ થશે. બલિરાજા કહે અત્યારે હું તમને 3 પગલા પૃથ્વીનું દાન કરીશ, પણ ભવિષ્યમાં તમારે કોઈ પણ ચીજ વસ્તુની જરૂર પડે તો વિના સંકોચે મારા રાજમહેલમાં પધારજો. વામનજી કહે કે ભવિષ્યની ભાઈ કોને ખબર. ખરેખર બહેનો ભાઈઓ, ભવિષ્યની કોને ખબર છે? હે, કાલે હું થવાનું કાંઈ ખબર નથી. હો, એક વાત કહું, બાબરા સાઈડથી પતિ પત્ની રાજકોટ તબિયત બતાવવા ગયા અને તબિયત બતાવી ફરી પાછા 2 વ્હીલ લઈને આવ્યા હતા. એટલે એના ગામ તરફ જાય છે. ધીરો ધીરો વરસાદનો સમય હતો, એટલે વરસાદ આવતો હતો. એટલે પતિદેવે પત્નીને કહ્યું કે ધીરો ધીરો વરસાદ આવે છે, તને ઘણા સમય થયા તાવ પણ આવે છે, જો તું વધારે પલળીશ તો વધારે બીમાર પડીશ. એટલે સરદારે હું બસમાં તું બેસી જાય, વાહે વાહે ગાડી લઈને આવીશ. પત્ની કે કાંઈ વાંધો નહીં. સરદાર આવીને બસમાં બેન બેઠા. એમ કહેવાય છે કે સરદારથી આગળ ક્યાંક બસ ઉપડી આટકોટની આળે ગાળે, અને બસ બહેનો ભાઈઓ કોઈ કારણસર ઊંધી પડી. એ બસમાં જેટલા પેસેન્જરો હતા એનો કોઈનો વાળ વાકો ન થયો, પણ પેલા બેન એ બસમાં મૃત્યુ પામ્યા. કહેવાનો ભાવરથ ઈ છે બહેનો ભાઈઓ કે ભવિષ્યની કોઈને ખબર નથી. તમે અત્યારે આ કથામાં બેઠા છો અને તમને કોઈ સારો વિચાર આવે દાન કરવાનો કે મારે કથા વિરામ લે એટલે મારે 5000નું ગાય માતાના લીલું નાખવું છે. હું એમ કહું છું બહેનો ભાઈઓ, કથા વિરામનો રાહ ન જોવાય. 23 તારીખ સુધી રાહ ન જોવાય, અને બપોરે 12 વાગ્યા સુધીની રાહ ન જોવાય. અત્યારે જ ઊભું થઈને નીકળીને ગૌશાળાએ લીલું નાખી આવે. હું કામ 12 વાગ્યે મન ફરી જાય કે હમણાં ધંધો મોડો છે ને, 5000નું નહીં પણ 500નું નાખી દઈ. હકીકત કહું છું. આજે બધી વાણી છે એ અનુભવી અને હનુમાનજીની દયાથી આત્મવાણીને તમને હું ઉચ્ચારણ કરાવું છું. એટલે તમને હારો વિચાર આવે, હારો સંકલ્પ આવે, તરત કરો. એના માટે હારા સમયની રાહ ન જોવો. સત્કાર્ય તમે જ્યારે કરો એ ચોઘડિયું હારું જ છે. દાન પુણ્યમાં સમયની રાહ ન જો. આપણે પાપ કરી શીખ્યા ત્યારે સમયની રાહ જોઈ છે કે ભાઈ અત્યારે ચોઘડિયું સારું નથી, અત્યારે પાપ નથી કરવું. હે, ગમે ત્યારે કરી નાખી છે. માટે સત્કાર્ય દાન પુણ્ય તરત કર. હા, આના કામમાં જોવું પડે.
હમ હમ શું છે કે આ દુનિયા એ ભગવાનનું નથી માન્યું, સાધુનું હું માને? હે? આજનો માણસ ધર્મને પૂછતો નથી, શાસ્ત્રને પૂછતો નથી, સંતોને પૂછતો નથી, સાધુને પૂછતો નથી. આપ મેળે કામ કરે ને પછી પછતાય. માટે સત્કાર્ય બહેનો ભાઈઓ તરત કરો. હો, એક વાત કહું, ધ્યાન દઈને સાંભળજો. એક ભાઈ પાસે 200 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. કેટલી? 200 કરોડ. હવે એ માણસને કોરોના થયો. એ માણસે બોલતો ચાલતો હતો એટલે ડોક્ટરને કીધું કે મારી પાસે 200 કરોડની સંપત્તિ છે, આ ચેક બુક છે, તમારે જેટલા પાછળ મીંડા લખવા એટલા લખી લ્યો, પણ મારો જીવ બચે ને એવું કાંઈક કરો. અંતે બહેનો ભાઈઓ એ માણસ મૃત્યુ પામ્યો. યાદ રાખજો બહેનો ભાઈઓ, સમય સારો હોય સત્કાર્યમાં રાહ ન જોવો. હો, 200 કરોડનો જે માલિક હતો બહેનો ભાઈઓ, એ મારા મિત્રનો સગો વેવાય હતો. એટલે તો વાણીમાં કહ્યું છે ને, એકાદી પંક્તિ રજૂ કરું. કોણ જાણી શકે, કોણ જાણી શકે કાળને રે, સવારે કાળ કેવું થાય. આ દેહમાંથી, આ કાયામાંથી આત્મો રે, ઓ ચિંતાનો ઉડી જાશે. કોણ જાણી શકે, હે કોણ જાણી શકે, કોણ જાણી શકે કાળને રે, સેકન્ડ પછી હું રે થાય. સેકન્ડ ની નથી ખબર બેનો, કાલની તો વાત દૂર થઈ. એટલે ભવિષ્યની બહેનો ભાઈઓ કોઈને ખબર નથી. ઘડી પલ કી ખબર નહીં, કરે કલ કી બાત, જીવ ઉપર જમણા ફરે, જેમ તેતર ઉપર બાજ. ભવિષ્યની બહેનો ભાઈઓ ખબર નથી. જે કાંઈ સત્કર્મ કરવું હોય, આ શ્વાસા હલે છે એ શ્વાસાની અંદર કરી નાખો. વામનજી કહે, આજે તો મને 3 પૃથ્વી પગલા દાન કરો. હવે બહેનો ભાઈઓ, યજ્ઞ મંડપમાં શુક્રાચાર્ય બેઠેલા. શુક્રાચાર્ય વામનજીને ધ્યાનથી જોવા લાગે. શુક્રાચાર્ય વામનજીની મુખાર કુર્તી ઉપરથી સમજી ગયા કે આ કોઈ સાધારણ ઋષિકુમાર નથી. તેથી શુક્રાચાર્ય બલિરાજાને કહે કે તમે દાન આપવામાં ઉતાવળ કરશો નહીં. દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે તમારા ઘેરે સાક્ષાત નારાયણ પધાર્યા છે. આ બટુક મહારાજે તમારી પાસે ફક્ત 3 પગલા પૃથ્વી માગી, પરંતુ એના 2 જ પગલામાં બધું રાજ્ય આવી જશે અને 3જો પગ મૂકવા માટે જગ્યા રહેશે નહીં અને તમને નરકમાં ફેંકી દેશે. તેથી તમે દાન આપો તો વિવેકથી આપજો. દાન એવું ન આપો કે તમે અને તમારા ઘરના બધા દારિદ્ર થાવ. બહેનો ભાઈઓ, દાન આપતા વિચાર કરજો. બીજું આમાં ઈ દર્શન કરાવું છું કે દરેક મનુષ્યને ભવિષ્યનો વિચાર કરી આવકનો 5મો ભાગ બચાવવો, એટલે કે પોતાની પાસે રાખવો જોઈએ. શું કામ? એ કલયુગના છોકરાઓ મા બાપની સેવા કરતા નથી.
પરંતુ મા બાપની પાસે રહેલા પૈસાની સેવા કરતા હોય. એ પૈસા હશે તો બધાય સગા થશે. એટલે મનુષ્ય પોતાની ગડપણનો ખ્યાલ રાખવો જોઈએ અને ગડપણ માટે પોતાની મૂડીમાંથી એક ભાગનો સંગ્રહ કરશો ને તો ગડપણમાં માગવાનો આરો આવશે નહીં. નહીતર એક બાપાને 4 દીકરા હતા. હવે બાપા અચાનક બહેનો ભાઈઓ બીમાર પીડા. બાપા પાસે ઘણી મિલકત, એટલે બાપાએ વિચાર કર્યો કે હું જીવતો છું ને લાભ 4 ભાઈઓની મિલકત વેચી દઉં, નહીતર મારા ગયા પછી આ મિલકત હાટું બધોબધ આવશે, કોર્ટે સડશે. બાપાએ 4 દીકરા અને 4 પુત્ર વધુ બોલાવી આવ્યા. બોલો બાપુ. બાપાએ રજૂઆત કરી કે ભાઈ મારી આયુષ્યનું નક્કી નથી, એટલે આ જે કાંઈ જમીન જવેરાત મકાન સોનું ચાંદી છે બધું તમારા 8 નામનું કરી દો. બોલે 8 કે બહુ સારું. બોલાય વકીલને કાગળિયા થઈ ગયા, બાપાએ સહી સિક્કા કરી નાખ્યા અને હવે બાપા થઈ ગયા ઠન ઠન ગોપાલ. કાંઈ રહ્યું નહીં. હવે તબિયતમાં સુધારો થયો, પણ હવે બહેનો ભાઈઓ બાપાને કોઈ ગણકારતું નથી. કરવું હું? બાપાએ નાના દીકરા પાસે થોડાક રૂપિયા માંગે. હે ભાઈ થોડાક રૂપિયા દે ને. હવે આ ઉંમરે હું રૂપિયા કરવા બેહોશાનું ના. અરે ભાઈ મારે 80 વર્ષથી આ બીડીનું બંધાણ છે, બીડી ન પીવું તો મને ચેન ન પડે. હવે બીડીયું ન પીવાય. આખી રાત ખો 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 કરો છો તમે, હુતા નથી ને બીજાને હુવા નથી દેતા. આયો 5 રૂપિયા. બાપા કે ભાઈ આટલા 5 રૂપિયાનું આ મોંઘવારીમાં શું આવે? એ જેટલી આવે એટલી લઈ લો, માથાકૂટ નહીં લ્યો. અને ઓલી 4 પુત્ર વધુ બહેનો ભાઈઓ 9:30 ઉઠે અને બાપાને સવારે નાસ્તામાં ઠંડો ચા અને ઠંડી ભાખરી. એક તો બાપાને મોઢામાં દાંત નહીં. હા, આવી અધોગતિ થઈ છે. હવે બાપા રોજ મંદિરે જાય, મંદિરે ભાભા મંડળ. હવે આ ભાભા મંડળમાં બાપાનો એક પરમ મિત્ર, એ હનુમાનજીનો પરમ ઉપાસક. અને હનુમાનજીના જે ઉપાસક હોય ને બુદ્ધિમાન બહુ હોય, પણ એની સદબુદ્ધિ હોય બીજાનું કલ્યાણ કરવાની. બાપા એના મિત્રને બધી માંડીને વાત કરી. બાપાના મિત્રએ કીધું એમાં હું મૂંઝાઈ ગયો, હું કહું એમ કરી નાખ્યું, જા તું ઘરે અને હમણાં હું વાહમાં એક પેટી મોકલાવું. બાપા કે કાંઈ વાંધો નહીં. બાપા ગયા અને વાહમાં ઓટો રિક્ષાવાળો આવ્યો. રિક્ષાવાળો પૂછે કે અહીંયા કોઈ ફલાણા બાપા રહેશે? બાપા કે હા હા હા, લાય લાય લાય, કે મારી મરણ મૂડી છે. હવે તો બાપાને બુદ્ધિના ફુવારા છૂટા. મરણ મૂડી કીધી અને ઓલા 8 કાન ચીમકા ધોડીને આવ્યો. લાવો લાવો બાપુ, અમે લઈ લઈ. બાપાએ કીધું ખબરદાર જો કોઈ આ પેટીને હાથ અડાડ્યો 250 પાવર આપી દે. બાપાને હવે તો બુદ્ધિ આવી ગઈ છે. ગયા બાપા પોતાના ઓયડાઓને 8 બોલાવ્યા અને કીધું જો આ પેટીમાં મારી મરણ મૂડી છે. હવે મેં નક્કી કર્યું છે કે મારા આત્માનું કલ્યાણ, મારા સર્વે પિતૃનું કલ્યાણ કરવા માટે હરિદ્વાર શ્રીમદ ભાગવત કથા કરવી છે. અને ઓલો નાનો છોકરો કહે અરે બાપુ, ત્યાં તમારું કોણ ધ્યાન રાખશે? લે કેટલી એને બુદ્ધિ આવી ગઈ. જો ખરા પેટી આવી, બુદ્ધિ ભેગી આવી. હે? અને ઓલી પુત્ર વધુ કે અરે બાપુજી તમારે હામું જોઈને અમારો જીવ બળે. જીવ જ બળે ને ઠંડી ચા ને તાતી ચા ભાખરી. બાપાએ કે હાલો નથી જાવું, માંડી વાળો. અને હવે બાપાની બહેનો ભાઈઓ બોલ બાલા થઈ. હા હા હા. ઓલો દીકરો બહેનો ભાઈઓ બીડીના રૂપિયાની ના પાડતો હતો ને,
એણે રાત્રે જ નક્કી કરી લીધું કે સવારે ઉઠીને બીડી લઈ આવી દેવીશ. અને ઓલી પુત્ર વધુ 9:30 ઉઠતી, સવારે 4 વાગે ઉઠી. અને મોટી પુત્ર વધુ બાપા માટે પૌવા બટેટા તેલમાં નહીં માખણમાં બનાવ્યા. અને એથી નાની પુત્ર વધુએ થેપલા બનાવ્યા, મેથી નાખી, ઘીનું મોણ નાખ્યું. અને 3જા નંબરની ચોખા ઘીનો શીરો બનાવ્યો. બાપાને દાંત નહોતા ને એટલે એને કાજુ બદામની બધું બાફીને નાખ્યું. બોલો. અને સૌથી નાની બહુ ચતુર, બાપા હાટુ બહેનો ભાઈઓ ચા એવી ઘાટી રગડા જેવી બનાવી, હળી નહીં, એ લોખંડનો હરિયો રાખો તો લે નહીં. અને શ્યારે જાણે દેવીઓનો અવતાર ન હોય. એક હાથમાં ડીશ લઈને આવી, બાપુજી જો તમારા શરીરમાં લોહી નથી રહ્યું, આખું ઊંડી ઉતરી ગઈ, આ ટાઢો ચા તારો બાપ, ભાખરી. અને બાપાને બહેનો ભાઈઓ તાજા માજા કરી દીધા. હો ખવડાઈ. બોલ બાલા વધી ગઈ. એ પાણી માગે ને દૂધ મળે, દૂધ માગે ને શીરો મળે, અને બીડી માગે ને બિસ્ટોલ મળે. અને ઓલો દીકરો બીડીની ના પાડતો તો હવાર પેડું એજન્સીએ ગયો, જુડી નહીં આખો બાંધો લઈ આવ્યો, બીડી બાપાને ચરણો મૂકી. બાપુજી 80 વર્ષ થયા તમારે બીડીનું બંધાણ. જો બાપુજી તમે બીડી પીવો છો, ઉધરસ ખાવશો તો આપણા ઘરમાં ક્યાંય તાળું નથી મારવું પડતું. કેટલો હોશિયારનો દીકરો હે! આ માયા હું નો કરાવે, હે માયા હું નો કરાવે. હવે બાપાનું આયુષ્ય પૂરું થયું, બાપા મરણ પામ્યા. હગાવાલા બધા આભળવા આવ્યા. અને હગાવાલા બધા કહે છે, એ છોકરાઓ, એ પુત્ર વધુઓ, તમારા બાપુજી ઘણું મૂકી ગયા, જો હારું કરજો. આ 8 જણા કે અમને સલાહ દેવાની જરૂર નથી, અમારે હારું જ કરવું, ખરેખર એને હારું કરવું પેટીની હિસાબે. અને કર્યું હારું બહેનો ભાઈઓ. હા, એ રાજસ્થાન થી રસોયા બોલાવ્યા. રાજસ્થાન થી રસોયા. રસોઈ રાજકોટ થાય અને એની સુગંધ ધારી આવી. ધારી આવી, બસ ની હારો હાર આવતી રહી. અને આખી રાત ભજન કર્યા બહેનો ભાઈઓ, અને 50-60 હજાર રૂપિયા તો ઘોર કરી નાખી. હવે બાપાને એક દીકરી હતી, એને હોનાનો હાર બનાવી દીધો, જમાઈને હોનાની વીટી, અને નાનું ભાણિયું હતું ને એનું ઓમકાર બનાવી દીધું. હા, કારણ કે એ લોકોને એમ કે આ પેટીમાં બધું નીકળવાનું છે. બધું પૂરું થયું, કારજ બારજ ચકાચક દાડો કર્યો. હગાવાલા હવના ઘેરે ગયા. હવે 8 ની એક જ ચિંતા હતી, અને આવા જે લાલચુ હોય ને એની ત્યાં કોઈ સંતાનો ન હોય, ન હોય. 8 જણા હાલો કે હવે પેટી ખોલી ગયા. બધા રૂમમાં, બાપાના ઓરડામાં. નાની વહુ મેં તમને કીધું બહુ ચતુર હતી, એને ખબર ચાવી નહીં હોય, એટલે દસ્તો લીધો ભેગો. અને ફૂલ જેમ કેમ હોય એવી રીતે બેઠક કરી, ફૂલની જેમ વૈશમાં બેઠી. અને નાની વહુ તાળાના મોઢા આગળ બેઠી, અને હાથમાં લીધો દસ્તો, અને મુષ્ટિક પહાર કર્યો, બોલો દ્વારિકાના નાથની. તાળું તોડ્યું, પેટી ખોલી, અને મારા શ્રી કૃષ્ણની કૃપાથી લીલા થઈને ખરેખર બહેનો ભાઈઓ અંદરથી માયા નીકળી. હા 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 હા, માયા નીકળી. હો ભગવાન પરચવ પીરો. એ 8 પાણા નીકળ્યા. લ્યો સાજ્યા, લ્યો બાપા ગયા તેદી નથી લીધા, હમાય લ્યો. બહેનો ભાઈઓ, કથા સાવધાન કરવા માટે છે. એ અત્યારની પુત્ર વધુઓ જો સાસુ સસરાની સેવા કરતી હોય
એનું કારણ એ છે કે આપણા વડીલોએ પહેલાં સાસુ સસરાની સેવા કરી છે અને વડીલોએ કથામાંથી માર્ગદર્શન લીધો છે. હા, પણ આગળ બહેનો ભાઈઓ સમય બહુ કફરો આવવાનો. આ સાધુનું આગમવાણી છે કે એવો સમય આવશે કે મા બાપને દીકરાને કહેવું પડશે કે હું તારી મા છું, હું તારો પિતા છું. ત્યારે એ દીકરો બહેનો ભાઈઓ એમ કહેશે કે એનો સબૂત આપો, એનો આધાર આપો. એવો સમય આવવાનો છે. માટે આપણા ઘરની અંદર એવું વાતાવરણ યુવા દીકરાઓ યુવા દીકરીઓ ઊભું કરો. તમે સાસુ સસરાની માત પિતાની સેવા કરો. સેવા કરો. આ માહોલ તમારા બાળકોની અંદર પડશે તો સારું, એ પણ શીખશે. પતિ પત્ની હતા બહેનો ભાઈઓ, અને 5 વર્ષનો દીકરો. કંઈક પાર્ટીમાં જવાનું છે અને સાસુમાં હતા. એટલે પુત્ર વધુએ કીધું સાસુને, બા આ તમે તમારી રીતે રસોઈ બનાવી લેજો, અમારે પાર્ટીમાં જવાનું છે. સાસુએ કીધું, બેટા તું જાણસ હું લોટ બાંધી નથી શકતી. હવે એટલું તો કોક દી ગાયથે કરો, અમારે કોઈ દી ક્યાંય જવું જ નહીં. એ નો બાંધી ગયો કાંઈ નહીં, બાજુમાં જે અન્ન ક્ષેત્ર આલે છે ત્યાં તમે જમી આવજો, અમને નિરાયતે ક્યાંક આનંદ લેવા દો. ભયા ગયા 3 જણા. એક દિવસ બહેનો ભાઈઓ રવિવારનો દિવસ હતો અને 5 વર્ષનો દીકરો એની બાજુ રમતો હતો. આ પતિ પત્નીએ પૂછ્યું બે છોકરાને, હે બેટા તું મોટો થઈને હું બનાવીશ? ત્યારે છોકરાએ કીધું કે હું મોટો થઈને એન્જિનિયર બનીશ. અને પપ્પા મમ્મી હું આ મકાન છે ને એથી મોટું મકાન લઈશ. પણ મમ્મા પપ્પી હું મકાન કઈ જગ્યાએ લઈશ? જ્યાં બાજુમાં મંદિર હોય, અન્ન ક્ષેત્ર હોય. કારણ કે મારે અને મારી પત્નીને ક્યાંય પાર્ટીમાં જવું પડે ને તો તમે એ અન્ન ક્ષેત્રમાં જમી શકો. મારો કહેવાનો અર્થ એ છે, જેવું કરશો ને એવું બહેનો ભાઈઓ ભોગવવું પડશે. છોકરાના દેખતા મા બાપ સાસુ સસરાની સેવા કરો. છોકરાના દેખતા કોઈ દી વડીલોનું અપમાન ન કરો. ઈ જોશે તો ઈ પણ તમારું અપમાન કરશે. એટલે કહું છું કથા સાવધાન માટે છે. હા, યાદ રાખજો. શું ટાઈમ થયો? હે 11 થયા તો આપણે 5 મિનિટનો વિરામ દઈ, વિરામ પછી કથાનું આગળ દર્શન જોઈએ. હાલું